આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બંધારણ દિવસની આજે દેશમાં થઈ રહેલી ઉજવણી. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકોને બંધારણના આમુખનું સામૂહિક પઠન કરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયામાં યોજાયેલા અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં કહ્યું કે ભારત નવી નીતિઓ સાથે આતંકવાદનો સામનો કરી રહ્યો છે. પ્રધાનમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું છે કે કોરોનાના સંક્રમણને રોકવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ વર્ષનો તાનારીરી એવોર્ડ પાર્શ્વ ગાયિકા અનુરાધા પૌડવાલ અને વર્ષાબેન ત્રિવેદીને અર્પણ કરાયો. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે કહ્યું કે કોરોનાગ્રસ્ત દર્દીઓના ઉપયોગ માટે કઠવાડા સ્થિત 108 એમ્બ્યુલન્સના સેન્ટરને કંટ્રોલ સેન્ટરમાં ફેરવવામાં આવ્યું છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં બંધારણના આમુખનું સામૂહિક પઠનનો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ બંધારણ દિવસ નિમિત્તે યોજાઈ ગયો. રાષ્ટ્રપતિ ભવનથી વીડિયો લિંક દ્વારા યોજાયેલા આમુખ પઠનમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભા ઉપઅધ્યક્ષ હરિવંશ સહિત તમામ ડેલીગેટ કેવડિયાથી જોડાયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ચાલતી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા તમામ ડેલીગેટ સરદાર સાહેબની પ્રતિમા નજીક એકઠા થયા હતા અને બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું હતું. ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિતના અધિકારીઓ સુવર્ણિમ સંકુલમાં નર્મદા હોલથી આ પઠનમાં જોડાયા હતા. શ્રી રૂપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે હાથીની અંબાડી પર બંધારણ યાત્રા કાઢીને બંધારણ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવેલો, જે આયોજનને હવે રાષ્ટ્રીય સ્તરે મહત્તા મળી છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વ્યારા ખાતે નગરપાલિકાના પ્રમુખ મહેરનોઝભાઈ જોશી સહિત નગરજનોએ બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી બંધારણના આમુખનું પઠન કર્યું હતું. સાબરકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં વિવિધ કચેરીઓમાં બંધારણના આમુખનું પઠન કરવામાં આવ્યું હતું. અરવલ્લીની જિલ્લા કાનૂની સેવા સમિતિ જિલ્લા અદાલતમાં આજે બંધારણ દિવસે આમુખનું પઠન કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના બંધારણ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં બંધારણના આમુખનું સમૂહમાં વાંચન કરી તેની વિભાવનાને સાચા અર્થમાં સાર્થક કરવા સૌએ સંકલ્પના વ્યક્ત કરી હતી. છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા તાલુકા કક્ષાએ આવેલી તમામ સરકારી ઓફિસોમાં બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે દરેક અધિકારીઓએ બંધારણના આમુખનું પઠન કરી બંધારણ દિવસની ઉજવણી કરી હતી. બોટાદ જિલ્લાની 300 કરતાં વધુ શાળાઓમાં પણ બંધારણ દિવસની શિક્ષકો દ્વારા ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી વિદ્યાર્થીઓ પણ જોડાયા. કેવડિયા ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે 80મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધન કરતાં કહ્યું હતું કે ભારત હવે આતંકવાદનો સામનો કરવા માટે નવી નીતિઓ અપનાવી રહ્યું છે. ભારત 26મી નવેમ્બરના આતંકી હુમલાના ઘાવોને નથી ભૂલી શકતો. आज की तारीख देश पर सबसे बड़े आतंकी हमले के साथ भी जुड़ी हुई. 2008 में पाकिस्तान से आए, पाकिस्तान से भेजे गए आतंकियों ने मुंबई पर धावा बोल दिया था. इस हमले में अनेक लोगों की मृत्यु हुई थी, अनेक देशों के लोग मारे गए थे. मैं मुंबई हमले में मारे गए सभी लोगों को अपनी श्रद्धांजलि अर्पित करता हूं. इस हमले में हमारे पुलिस बल के कई जाबाज शहीद हुए थे, मैं उन्हें भी नमन करता हूं. શ્રી મોદીએ કહ્યું કે ભારતીય બંધારણની કેટલીક વિશેષતાઓ છે, પરંતુ આ બધામાં એક ખાસ વિશેષતા કર્તવ્યોના મહત્વની છે. તેમણે કહ્યું કે ગાંધીજી માનતા હતા કે હક અને ફરજો વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે અને આના માટે જ્યારે આપણે આપણા કર્તવ્યોનું પાલન કરીશું તો અધિકાર સ્વયં જ સુનિશ્ચિત થઈ જશે. पूज्य बापू की प्रेरणा को, सरदार वल्लभ भाई पटेल की प्रतिबद्धता को प्रणाम करने का दिन है. ऐसे ही अनेक दूरदर्शी प्रतिनिधियों ने
स्वतंत्र भारत के नवनिर्माण का मार्ग तय किया था। देश उन प्रयासों को याद रखे, इसी उद्देश्य से 5 साल पहले 26 नवंबर को संविधान दिवस के रूप में मनाने का फैसला किया गया था। मैं पूरे देश को हमारे लोकतंत्र के इस अहम पर्व के लिए बधाई देता हूं। આ 2 દિવસીય કોન્ફરન્સનું ઉદઘાટન ગઈકાલે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે કર્યું હતું. કોન્ફરન્સ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ, લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજનની શરૂઆત 1921માં કરવામાં આવી હતી. આ વર્ષે શતાબ્દી વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે. આ વર્ષની ઉજવણીનો વિષય છે વિધાયકા, કાર્યપાલિકા અને નગરપાલિકાની વચ્ચે સૌહાર્દપૂર્ણ સમન્વય ગતિશીલ લોકતંત્રની ચાવી છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે જણાવ્યું હતું કે બંધારણના ત્રણેય સ્તંભ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સામંજસ્ય થકી દેશનો સર્વાંગી વિકાસ કરી શકાય છે. સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના ચિંતન અને વિચાર સાથે આગળ વધવાનો સંકલ્પ લેવા રાજ્યપાલે પ્રેરણા આપી હતી. લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આપણે પક્ષાપક્ષીથી પર રહીને દેશહિત અને જનહિતને સર્વોપરી માનવું જોઈએ. શ્રી બિરલાએ પીઠાસીન અધિકારીઓને સદનની ગરિમાને વધારવાના પ્રયાસો પર પણ ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું છે કે કોરોના સંક્રમણને રોકવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સંક્રમણ ઓછું થાય અને સંક્રમિતોને સઘન સારવાર મળે અને જલ્દીથી સાજા થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ ઊભી કરેલી છે. શ્રી રૂપાણીએ સૌ નાગરિકોને એસઓપીનું પાલન કરવા, ભીડભાડ ટાળવા, માસ્કનો ઉપયોગ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે. રાજ્યમાં લોકડાઉન કે કરફ્યુની વાત માત્ર અફવા છે. ખોટો ડર કે ગભરાટ રાખવાની જરૂર નથી. માત્ર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યુ યથાવત રહેશે. લોકોની આરોગ્યની સલામતી સરકારની અગ્રતા છે. કોરોનાના સંક્રમણ નિયંત્રણ, સારવાર, દવાઓ સહિતની સુવિધાઓ માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. તે મુજબ કામગીરી થઈ રહી છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સંગીત બેલડી તાનારીરીની સ્મૃતિમાં દર વર્ષે અપાતો એવોર્ડ આ વર્ષે પાર્શ્વગાયિકા પદ્મશ્રી અનુરાધા પૌડવાલ અને મૂળ ભાવનગરના વર્ષાબહેન ત્રિવેદીને સંયુક્તપણે અર્પણ કર્યું હતું. આ એવોર્ડ અન્વયે રાજ્ય સરકાર દ્વારા ₹5 લાખનો પુરસ્કાર, તામ્રપત્ર અને શાલથી એવોર્ડ વિજેતાનું બહુમાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અનુરાધા પૌડવાલ અને વર્ષાબહેન ત્રિવેદીને સંગીત ગાયન ક્ષેત્રે અપાયેલા અમૂલ્ય પ્રદાનની પ્રશંસા કરતા તેઓ આ પ્રદાન અવિરત આપતા રહે તેવી શુભેચ્છાઓ આપી હતી. તાનારીરી સંગીત મહોત્સવનું મહેસાણાના વડનગરમાં તાનારીરી સમાધિ સ્થળ સમીપે આયોજન કરીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણની વિશેષ સ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષનો તાનારીરી એવોર્ડ સુશ્રી અનુરાધા પૌડવાલ અને સુશ્રી વર્ષાબહેન ત્રિવેદીને ખાસ ગાંધીનગરમાં આમંત્રિતોને અર્પણ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ તમામ સ્વાસ્થ્ય સેવાઓનો સુચારુ અને સત્વરે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ઉપયોગ કરી શકાય તે માટે કઠવાડા સ્થિત 108 એમ્બ્યુલન્સના સેન્ટરને કંટ્રોલ સેન્ટરમાં ફેરવવામાં આવ્યું છે. અમદાવાદના કઠવાડા સ્થિત 108 એમ્બ્યુલન્સના સેન્ટરની મુલાકાત વેળાએ નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અહીંથી સમગ્ર રાજ્યની 108 સેવાનું સંચાલન કરવામાં આવે છે. કોરોનાની પરિસ્થિતિમાં આ સુવિધાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય તે માટે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે 108માં સીધા સંપર્ક કરીને હોસ્પિટલમાં દાખલ કરાવવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે તેમ શ્રી નીતિન પટેલે ઉમેર્યું હતું.
કોંગ્રેસના સદગત નેતા અહેમદ પટેલની અંતિમ વિધિ તેમના વતન ભરૂચના પિરામણ ગામે યોજાઈ ગઈ, જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત કમલનાથ, કર્ણાટકના ડીકે શિવકુમાર, મધુસૂદન મિસ્ત્રી, રણદીપ સુરજેવાલા, મુકુલ વાસનિક, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ જેવા આગેવાનો અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ દફનવિધિમાં હાજર રહ્યા હતા. શંકરસિંહ વાઘેલા પણ દફનવિધિમાં જોડાવા પિરામણ ગામે પહોંચ્યા હતા. રાજ્યમાં આજે પણ કેટલાક જિલ્લાઓમાં કોરોનાના કેસો નોંધાયા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે પંચમહાલ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 23 છે, જ્યારે 9 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં કોરોનાના 31 કેસ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 17 દર્દીઓને રજા અપાઈ છે. ખેડામાં કુલ કોરોનાના 30 કેસ નોંધાયા, જ્યારે ખેડાના કપડવંજ તાલુકાના તારણા ગામમાં દિવાળી દરમિયાન બહારગામથી સગા સંબંધીઓની અવરજવર કરતા કોરોના સંક્રમણ વધતા છેલ્લા એક અઠવાડિયામાં 8 એક્ટિવ કેસ સામે આવતા ગામમાં 3 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. આજે તાપી જિલ્લામાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. મહીસાગરમાં 26 કેસ નોંધાતા પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1615 થઈ છે. પાટણ જિલ્લામાં આજે કોરોનાના 64 કેસ નોંધાયા. નર્મદા જિલ્લામાં કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા. 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ સુવર્ણિમ વિજય વર્ષ ઉજવણી નિમિત્તે ભારતીય સૈન્ય કોર્ણા કોર્પ્સ દ્વારા યોજિત ગુજરાત અને રાજસ્થાનમાં 1971 કિલોમીટર લાંબી સાયકલ રેલીને માનદ કેપ્ટન ગુમાનસિંહે આજે સવારે લખપતથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાયકલ રેલી મારફતે ગ્રામીણ લોકોમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે, જેની મૂળભૂત થીમ સામાજિક અંતર, માસ્ક, સેનિટાઇઝેશન રહેશે. મુખ્ય સમાચાર ફરી એકવાર. બંધારણ દિવસની આજે દેશમાં થઈ રહેલી ઉજવણી. રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકોને બંધારણના આમુખનું સામૂહિક પઠન કરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયામાં યોજાયેલા અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં કહ્યું કે ભારત નવી નીતિઓ સાથે આતંકવાદનો સામનો કરી રહ્યો છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.